वॉइस आजकल और मीडियम योर मैसेज। કેમ છો મિત્રો, હું છું કૌશલ પરીખ અને આજે મારી સાથે સિડનીના ગુજરાતીઓ જેમનું ઘણું પ્રભુત્વ છે એમની સાથે બેસીને તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું. આપણે એક ખૂબ જ સરસ ઉત્સવ કર્યા છે સિડનીમાં, ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ, જે જૂન 28, 29 અને 30ના સિડનીમાં થઈ રહ્યો છે. 5મો ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ. એના સંદર્ભે મારી સાથે આજે હરિતાબેન, વૈભવીબેન અને ભાગીરથીબેન અહીંયા બેસીને ચર્ચા કરીશું કે આ ફેસ્ટિવલ શું છે અને આમાં આપણે શું કરવાના છે. તો ચાલો આપણે વાત કરીએ પહેલાં તો હરિતાબેન સાથે. સો હરિતાબેન, મારો એક સવાલ તમને એ છે કે મીડિયા, જર્નલિઝમ આપણને આ ફિલ્મ ફેસ્ટિવલમાં કેવી રીતે સપોર્ટ કરી શકે અને એનું મહત્ત્વ શું છે ફિલ્મ ફેસ્ટિવલમાં અને ફોર ધ ગ્રેટર ગુજરાતી કોઝ? બિલકુલ, ક્વેશ્ચન એટલો ઇન્ટરેસ્ટિંગ છે. એટલે વસ્તુ એમ છે કે મીડિયા બે સેક્શનમાં ડિવાઈડ થઈ ગયું છે, સોશિયલ મીડિયા અને મેઇન મીડિયા. સો નો ડાઉટ સોશિયલ મીડિયાની પહોંચ વધારે છે, પણ ઓથેન્ટિસિટી માટે હજી પણ લોકો મેઇન સ્ટ્રીમ મીડિયાને જોવે છે. મેઇન સ્ટ્રીમ મીડિયા ઇઝ ક્રેડિબિલિટી ટુ એવરીથિંગ અરાઉન્ડ. સોશિયલ મીડિયા પર તો લોકો જોતા જ હોય, પણ મેઇન સ્ટ્રીમ મીડિયામાં શું આવી રહ્યું છે એ બધું જ ઇટ એકચ્યુઅલી ગેટ્સ ટ્રાન્સફર ટુ સોશિયલ મીડિયા લેટર, રાઈટ? એ રીતે પણ થાય છે. એ રીતે પણ થાય છે. એટલે નો ડાઉટ સોશિયલ મીડિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની સાથે સાથે મેઇન સ્ટ્રીમ મીડિયા પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જ્યારે ગુજરાતી માટે થાય, આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મોનો ફેસ્ટિવલ, ઉત્સવ જેને વાપરી શકું, તો બહુ મોટું મંચ છે કૌશલભાઈ. અને બહુ મોટું મંચ એટલા માટે નથી કે આ દેશની બહારે થાય છે. આ મોટું મંચ એટલા માટે છે કારણ કે એક તો ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યની વાત છે. આ એક એવો મંચ છે કે જે કોઈ પણ સર્જન કરતા હોય, મોટો, નાનો, જાણીતો, અજાણ્યો, બધાને એક ફલક આપે છે કે તમે તમારી સર્જનાત્મકતા દેખાડી શકો. અને ત્રીજી વસ્તુ એ છે કે મનોરંજન છે. એટલે એને કોઈ સ્પેશિયલ ખાસ વસ્તુ કરવાની જરૂર નથી. જો લોકો સુધી પહોંચવાની આ એબિલિટી હોય, એટલી કાબિલિયત હોય, તો બસ તમારા માટે આખું ફલક મોટું છે. વૈભવબેન, તમે અહીંયા, મને ખબર છે તમને ફિલ્મનો બહુ શોખ છે, તો તમે ફિલ્મ જોવાનું મિસ કરો છો અહીંયા, ગુજરાતી ફિલ્મ્સ એસ્પેશિયલી? ડેફિનેટલી મિસ કરું છું કૌશલભાઈ, કારણ કે કદાચ કોઈકને અમે આઉટડેટેડ જનરેશન લાગીએ, પણ આઈ એમ સમવન કે જે નરેશ કનોડિયા, એમની આગળ સ્વર્ગસ્થ લખવાનું મન નથી થતું, એટલે હું બોલતી પણ નથી, લખતી પણ નથી, પણ નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદીથી ચાલુ કરીને વચ્ચે હિતેન કુમાર આવ્યા, મારા ફેસબુક ફ્રેન્ડમાં બધા જ છે. બધા અમે બહુ હિતુ કનોડિયાને તો હું હમણાં જ અમદાવાદ ગયેલી ત્યારે મળેલી. તો હિતુ કનોડિયાથી માંડીને અત્યારે હાલ મલ્હાર છે કે યશ સોની છે કે રોનક કામદાર, આપણા બધા આખી એક પેઢી, કદાચ 2-3 પેઢી કહી શકાય, મેં જીવી છે. એટલે છેલ્લું મારું મૂવી પણ મને યાદ છે, હિતુ કનોડિયાનું લખતરની લાડીને વિલાયતનો ભર, મેં છેલ્લે આ જોવેલું. અને પછી ઓફકોર્સ અહીંયા જ્યારે આવ્યા ત્યારે હેલ્લારો રિલીઝ થઈ, અહીંયા હેલ્લારો જોવા ગયેલા, ચાલ મંચિતવાજીએ જોવા ગયેલા. પણ હા, હમણાં છેલ્લે એટલી બધી સરસ મૂવીઝ આવી ગઈ કે જે અહીંયા નથી આવતી. અને કદાચ હું એમાં ડિસ્ટ્રીબ્યુટર્સનો આમ વાંક નથી કાઢતી, કારણ કે અહીંયા જોઈએ એટલો ઘણીવાર લાઈક સપોર્ટ ગણો અથવા તો મીડિયામાં જે પ્રચાર થવો જોઈએ અને લોકોને જે ખબર પડવી જોઈએ એ નથી થતી. તો મને એ વસ્તુ ડેફિનેટલી મિસ થાય છે. હરિતા કાયમ એક શબ્દ વાપરે, ચૂડી ચાંદલો, અને શું કે ચૂડી ચાંદલો ને ગરબા, રાઈટ? તો પહેલા છે ને એક ગુજરાતી મૂવીઝ જોવા વાળો શ્રમજીવી વર્ગ હતો, તો એ લોકોને, હા, રૂરલ એરિયાઝમાં લોકો જોવા જાય છે, એન્ટરટેનમેન્ટ મૂવી આવી છે, એટલે એ ગમતું હતું. પણ પછી લાઈક અત્યારે તો તમને લાસ્ટ હોય તો આપણે ભાગીરથીબેન પાસેથી હમણાં આપણા લોન્ચ ઇવેન્ટ વખતે એમણે કેવા સરસ ગુજરાતી ગીતો ગાયા હતા. તો અત્યારે મારા ખ્યાલ પ્રમાણે એ ગીતો કર્ણપ્રિય બને છે, રાઈટ ભાગીરથીબેન? હવે કદાચ સંગીત કેટલું સારું થઈ ગયું ગુજરાતી પિક્ચરોમાં જે આવે છે, મ્યુઝિક અને સોંગ્સ. અચ્છા, હું એમાં એક વાત કરું તો જે ગોતીલો બનાવ્યું છે આદિત્ય ગઢવીએ, એ તો અત્યારે વર્લ્ડ વાઇડ લોકોને, નોન ગુજરાતી, નોન ઇન્ડિયન્સ લોકો, મારા હસબન્ડ સાઉથ ઇન્ડિયન છે, એ સાંભળે છે, મારી છોકરીને બાયહાર્ટ છે. એટલે મ્યુઝિકનો બહુ મોટો એમાં એ છે, બહુ મોટો. કારણ કે ફિલ્મમાં સ્ટોરીની સાથે સાથે સૌથી બીજી જે કોઈ પણ વસ્તુ છે સંગીત છે, કે જે લોકોના હૃદય સુધી બહુ ઝડપથી પહોંચી શકે છે. અને હાલમાં માત્ર લોકગીતોને તો ઇમ્પ્રોવાઇઝ કરીને મ્યુઝિક ડિરેક્ટર યુઝ કરે જ છે, પણ એના સિવાય પણ જે અત્યારનું જે લેટેસ્ટ મ્યુઝિક છે એને પણ એટલું જ એની સાથે એક આવરી લઈને યંગસ્ટર્સ સુધી પહોંચાડવાની ટ્રાય કરે છે.
અને મને ઘણીવાર એ વસ્તુ બહુ સરપ્રાઇઝિંગ લાગે છે કે જ્યારે મારી એકેડમીના યંગ સ્ટુડન્ટ્સ મને જ્યારે એવું પૂછે છે કે અમારે આ ગુજરાતી ગીત શીખવું છે, Very nice. તો That's આઈ great. ફીલ સો પ્રાઉડ કે એ લોકો સુધી, કારણ કે જે બનાવે છે એ લોકોનું કેટલા દિલથી બનાવતા હશે કે અહીંયાના યંગસ્ટર્સ, આમ પણ આપણે જે ઇન્ડિયાથી દૂર રહીએ આપણે લોકો વધારે ટ્રેડિશનલ હોઈએ છીએ That's true. આપણા છોકરાઓ માટે, અને મને એ બાબતે ઘણીવાર એવું લાગે કે પેરેન્ટ્સ પણ એટલા અવેર હોય છે કે છોકરાઓને એટલી સંભળાવે છે સંગીત, અને એટલે અમે આપણે પોતે ફેસ્ટિવલ કરીશું તો એમાં બધા લોકો આવશે આવશે. અને જોશે કે ગુજરાતી ફિલ્મ શું છે, ગુજરાતી મ્યુઝિક શું છે, શું છે. કેવી રીતે બનાવે છે, Exactly. અને એ Exactly. બધું આપણે પિક્ચરના એક્ટર્સ ડિરેક્ટર્સની હાજરીમાં આપણે કરીશું હાજરીમાં કરીશું. હા. ઓપેરા હાઉસમાં ફ્રાઈડેના 28 જૂનના બરાબર. ઓપેરા તો હાઉસ. ઓપેરા હાઉસમાં યસ એક મિનિટ, આ તો જેને કહેવાય ને કે આના માટે તો તમે બધા જેટલા પણ ગુજરાતીઓ જોવો છો ને એ બધા ઘરે બેઠા ઇનફ તાળીઓ પાડજો, કારણ કે કૌશલભાઈ, ઇફ આઈ એમ નોટ રોંગ, ઓપેરા હાઉસ પહેલા તો એવી રીતે આપતા જ નથી. ના, તો ફિલ્મો માટે તમે- નથી આપતા એ લોકો. નથી આપતા, આ right? લોકો વર્ષમાં એ લોકોનો છે ને તે ચાર જ એક એલોકેશન હોય છે ફિલ્મ્સ માટે. એ લોકોની પાસે છે ને 4 વેન્યુ છે મોટા. એમાં એક કોન્સર્ટ વાળો વેન્યુ છે કે જેમાં બધા જ કોન્સર્ટ થતા હોય છે, અને કમર્શિયલ વેન્યુ છે જેમ કે Right. તમારે આજે કોન્સર્ટ કરવો હોય, યુ જસ્ટ પે અ ફી એન્ડ ઇફ ઇટ્સ અવેલેબલ દે ગીવ ઇટ યુ. Right. પણ જે ફિલ્મોનું જે છે એ લોકોનું બહુ જ કહેવાય ને કે બહુ પ્રિઝર્વડ છે કે એ બધું એ લોકો નથી કરવા દેતા ત્યાં. તો એ આપણને ચાન્સ મળ્યો છે કે આપણે ગુજરાતી ફિલ્મ, અચ્છા ત્યાં કોઈ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ બી થયો નથી ખાસ ત્યાં, બરાબર. અને એમાં પણ જો ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ કરવો, એકચ્યુઅલી ઇનિશિયલી તો એમને ના પાડી કે ભાઈ નથી આપણે નથી કરવું, આપતા, પણ પછી એમને જોયું કે ભાઈ ગુજરાતી શું છે અને ગુજરાતી ફિલ્મ્સ અત્યારે શું કરી રહી છે અને કોણ ગુજરાતી પ્રોમિનન્ટ છે દુનિયામાં. એમાં તો કોઈ સવાલ જ નથી, એટલે તો- એમના હુકમનો એકો તો- વાપર્યો તો એમ ને? પછી મેં કીધું કે ભાઈ અમારા તો પ્રાઇમ મિનિસ્ટર જ ગુજરાતી છે, કેમ કે તમારે એમની જો તમારે લેંગ્વેજ ની તમે ફિલ્મ ના કરવા દો ના એ તો ચાલે જ કેવી રીતે નહીં. ચાલે? આપણે જે પ્રીમિયર કરવાના છે જે પિક્ચર નું, હા. અચ્છા એ પિક્ચર જે છે એનું નામ છે છેલ્લો શો. ઓકે, ઇઝ ધેટ ધ ઓન્લી વન કે જે ઓસ્કારમાં એક જ ઓફિશિયલ એન્ટ્રી એક ગઈ જ છે? ગયા વર્ષે ઇન્ડિયાથી એક જ એન્ટ્રી ગઈ છે ઓસ્કર્સમાં, અને okay. એ આ ગુજરાતી ફિલ્મ હતી. એનું Very નામ છે nice. છેલ્લો છેલ્લો શો. શો, પાનલીની, right? પાનલીન, હા. અને એ પોતે રહે છે યુરોપમાં, અને એકચ્યુઅલી એ પોતે આવવાના છે સ્પેશિયલ પ્રીમિયર માટે. He's going to be here. Really good. અને એ પિક્ચર એમની પોતાની સ્ટોરી પર બેસ છે, એમની Yes. પોતાની ચાઇલ્ડહુડ પર બેસ છે. હા, બરાબર છે. અને એનું તમે જો ટ્રેલર જોયું હોય કે તમને કઈ ખ્યાલ હોય તો ઇટ્સ એન એક્સેપ્શનલ મૂવી, બહુ સરસ બનાવ્યું. Yes. બહુ સરસ. સ્ટોરી વાઇઝ એને જે રીતે એમને આખું પિક્ચરેશન કર્યું છે, બહુ જ સરસ મૂવી છે. એટલે આપણે એ મૂવી અહીંયા રિલીઝ કરવા એનું પ્રીમિયર કરવાના છે. તો એ પ્રીમિયર ક્યારે કરવાનો? એટલે મીન્સ તમે જે ઓપેરામાં રેડ કાર્પેટ ની વાત કરી, તો હા. પછી ફક્ત આ એક જ મૂવી તો નહીં હોય, રાઈટ? ના, ના, ઘણા બધું છે. એટલે એ દિવસે પ્રીમિયર જ્યારે થશે જે સાંજે 6:30 વાગ્યાથી બધા હા. એક્ટર્સ ને બધા આવશે, ડિરેક્ટર જે પણ છે પિક્ચર ને બધા આવશે, આપણે બધા ગુજરાતીઓ ભેગા થઈશું ઓપેરા હાઉસમાં, બરાબર. અને ત્યાં લોકો ફોટા પડાવી શકશે. આપણે ખાવા પીવાની થોડી વ્યવસ્થા કરી છે, ગુજરાતી ખાવા પીવાની વ્યવસ્થા કરી છે, વેરી to be નાઇસ. honest. એટલે ઓપેરામાં એટલે આપણું તમે કહેવત સાચી પડી કે ચંદ્ર પર પહેલી દુકાન ગુજરાતી ખોલશે, ગુજરાતીની, હા. એવી રીતે ઓપેરામાં ઓપેરામાં આપણે કૌશલભાઈ ગુજરાતી ખાવાનું થોડું ખાઈશું. એટલે તો એ દિવસે સાંજે 7:30 આપણે આ રેડ કાર્પેટ કરીશું આખો ઇવેન્ટ, બરાબર. જેમાં લોકો હશે, સ્ટાર્સ હશે, આપણે બધા આવીશું, મિંગલ કરીશું લોકો સાથે, ફોટા પડાવીશું, અને પછી 8:30 મૂવી ચાલુ થશે ને 10:30 સુધી મૂવી ચાલશે. Right. એટલે આપણે આખું મૂવી જોઈશું, અને પછી બીજા દિવસે અને ત્રીજા દિવસે આપણે ફિલ્મો બધી જે સિલેક્ટ થઈ છે એનું આપણે સ્ક્રીનિંગ કરીશું. આપણે ટોટલ 10 મૂવી અહીંયા સ્ક્રીન કરવાના છે ઓવર અ પીરિયડ ઓફ 2 days, અને Okay. એમાં ઘણી બધી મૂવીઝ અનરિલીઝ છે, અને પહેલી વાર દુનિયામાં કોઈ જગ્યાએ એનું પ્રીમિયર અહીંયા થવાનું છે. એવી રીતે આપણું આખું સ્ટ્રક્ચર રીતે કર્યું છે ફેસ્ટિવલનું કે પહેલા દિવસે પ્રીમિયર થાય, પછી 2 દિવસ સ્ક્રીનિંગ્સ થાય, અને પછી આપણે અવોર્ડ સેરેમની પણ કરવાના છે. એટલે સેટરડેના 29 જૂનના બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી આપણે અલગ અલગ 4 મૂવીઝ સ્ક્રીન કર્યા છે આપણે, અને એમાં અલગ અલગ મૂવીઝ આપણે સ્ક્રીન કરીશું. અને બીજા દિવસે આપણે બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી બીજા જે 2 મૂવીઝ છે એ બધા સ્ક્રીન કરીશું. પણ એવોર્ડ સેરેમનીની મેં અત્યારે બહુ જ ચર્ચા સાંભળી છે કૌશલભાઈ, કારણ કે એ કંઈક આખો તમારો કંઈક અલગ જ પ્લાન છે. અવોર્ડ સેરેમની આપણે 4 થી 8 માં કરવાના છે, 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં, ઓન સન્ડે 30th જૂન. અને એક એવું વેન્યુ આપણે સિલેક્ટ કર્યું છે, અગેન વી હેવ બીન લકી કે આપણને મળી ગયું હોય. આપણે સ્ટારશિપ ક્રૂઝ ઉપર કરવાના છે. ઓહ, સ્ટારશિપ ક્રૂઝ એટલે ઓસ્ટ્રેલિયા સુધી સારામાં સારી ક્રૂઝ એક્સાઇટેડ, ગણાય છે. એબ્સોલ્યુટલી. અને જસ્ટ ઇમેજિન કે આપણે આ બધા એક્ટર્સ જે ઇન્ડિયાથી આવે છે એ બધાને આપણે ક્રૂઝ પર આપણી સાથે હશે Oh, that's ફોર really 4 good. hours. Good opportunity. અને એ લોકો માટે બી સિડની હાર્બર જો એનો સિડની હાર્બર
જેટલા લોકો દુનિયામાં બધું ફરેલા છે, ઇન્ક્લુડિંગ આપણે બધા કેટલું બધું ફર્યા છે દુનિયામાં, મારું માનવું છે કે સિડની હાર્બર જેવું દુનિયામાં કશું જ નથી. True. ઇટ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ પાર્ટ ઓફ ધ વર્લ્ડ. અને જે સિડની હાર્બરનું જે વોટરફ્રન્ટ ને બધું છે એના જેવું કશું એ નજારો અલગ જ હોય છે. આપણે ક્રૂઝ ઉપર ભાગીરથી બેનના અવાજમાં આપણે એમને કહીશું કે તમે અમને હા, ગીત ભાગીરથી સંભળાવો. ગાઈ શકે છે ઓબ્વિયસલી. થેન્ક યુ. પાકું. એટલે અચ્છા, સંગીતની વાત આવે તો પાર્થિવભાઈ ગોહિલ પણ આવવાના છે. હા, યસ. અને બહુ જ એક્સાઇટમેન્ટ છે મને. પાર્થિવભાઈ એનીવે પાર્થિવભાઈ ઘણી બધી વાર અહીંયા પરફોર્મ કરીને ગયા છે, પણ હી ઇઝ અ પ્રોડ્યુસર એઝ વેલ. અને સંગીત માટે તો એમનું વિઝન એકદમ જ અલગ છે. એમને એક પિક્ચર આવી રહ્યું છે, તમને ખબર છે? હા, એમને પોતે ડિરેક્ટ કર્યું છે. હા, એમના એમને વાઇફ direct- માનસીબેન માનસીબેન એક્ટર છે, સાથે. જમકુડી. હા, જમકુડી આપણે હમણાં એ મૂવી પણ આપણે અહીં રિલીઝ કરવાના જ. That's છે. good. ને માનસીબેન પણ આવવાના. માનસી પારેખ ઇઝ ઓલસો ગોઈંગ ટુ કમ અને પાર્થિવભાઈ પણ પોતે ઓકે. આવવાના હા, સરસ. that's the- છે. Be the part of history. હિસ્ટ્રી એક્ઝેક્ટલી. કારણ કે વિચાર તો કરો, મારા ખ્યાલ પ્રમાણે આખા ઓલ ઓવર ઓસ્ટ્રેલિયામાંથી, ઇન્ડિયાથી પણ મેં તો જાણ્યું કે કૌશલભાઈ ઇન્ડિયાથી પણ લોકો આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે આવવાના છે. તો આઈ થિંક હા, મારા ખ્યાલ પ્રમાણે ઓપેરા નીચે આજે આખો જ્યારે ગુજરાતી સમુદાય ભેગો થશે તો ડેફિનેટલી એક હિસ્ટ્રી ક્રિએટ થવા જઈ રહી છે. અને હું તો કહું છું ગુજરાતી જ શું કામ, કદાચ તમે ગુજરાતી ન પણ હો તો તમારા મિત્ર વર્તુળમાં કે જે ગુજરાતી ન પણ બોલતા હોય એમને પણ લઈ આવો. હું કદાચ અમારા બધા વતી આ એક આપણા To ઘરનો showcase પ્રસંગ Gujarati છે. culture, you know, કે એક્ઝેક્ટલી આપણે- રાઈટ. આપણે- હા, તો આપણું ગુજરાતી આજે કયા ઇન્ટરનેશનલ લેવલ પર કેટલા ફલકમાં વિસ્તરવા જઈ રહ્યું છે, તો એના માટે તમે બધાને લઈને આવો. અને અમે બધા તમને ભાવભીનું નિમંત્રણ પાઠવીએ છીએ. અમારા માટે તો કૌશલભાઈ આ ઘરનો એક આમ લગ્ન પ્રસંગ હોય ને એવી ઉત્સુકતા અમને તો અત્યારથી બિલ્ડ થઈ રહી છે. તો બધા આવો અને આપણે બધા આ સરસ મજાની હિસ્ટ્રીનો પાર્ટ બનીએ. તો શું કહેશો કૌશલભાઈ, આપણે તૈયાર છીએ ને? બધા તૈયાર છે, તમારી રાહ જોઈએ છે. જેટલા લોકોને આવવું હોય, જ્યાંથી પણ આવવું હોય, ટિકિટ્સ બાય કરો, મને કોન્ટેક્ટ કરો. કોઈ ક્વેશ્ચન્સ હોય તો આપણું IGFF નું પેજ છે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ. એમાં બધી જ ઇન્ફોર્મેશન છે. અને જેટલા વધારે લોકો જોડાઈશું એટલું વધારે આનંદ આવશે. તો વી કેનોટ વેટ ટુ સી યુ ઓલ ધેર. યસ, એબ્સોલ્યુટલી. તો Even if you are not a Gujarati media, if you do not understand Gujarati, still try and be part of this festival, because we are trying to celebrate the successes of cinema, Gujarati cinema, but a wider Indian community. So it would always be very beneficial for everyone, whatever language they speak. If they come from India, you know, this is going to be something that they are going to enjoy, and it's going to bring good benefits to the community in general. અને મારા ગુજરાતી ભાઈ બહેનોને ખૂબ ખૂબ આભાર અમને સાંભળવા માટે. અને આઈ હોપ કે તમને બધાને મજા આવી અને તમે બધા આવશો ફેસ્ટિવલમાં. આપણે બધા ભેગા થઈ અને ખૂબ આનંદ કરીએ, ખૂબ મજા કરીએ અને બધાને મળીએ અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ફિલ્મ, ગુજરાતી કલ્ચરને આગળ વધારીએ. ખૂબ આભાર. થેન્ક યુ. VG Times. Be with the times.